નારણપુરાથી આપ જોયું કે સિનિયર સિટીઝન્સ જે છે તે મતદાન કરવા પહોંચ્યા છે। બીજી તરફ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ જેઓ પણ નારણપુરા ખાતે મતદાન કરવા માટે પહોંચશે। સવારે 11 વાગે નારણપુરાના વોર્ડમાં તેઓ મતદાન કરવા માટે પહોંચશે। કામેશ્વર મંદિરે દર્શન કર્યા બાદ પરિવાર સાથે તેઓ મતદાન કરશે। બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા સમગ્ર વિસ્તારનું ચેકિંગ કરી દેવામાં આવ્યું છે। केंद्रीय गृहप्रधान अमित शाह पण पोताना मताधिकारનો ઉપયોગ કરશે। આપ જોઈ શકો છો તે પ્રમાણે કામેશ્વર મંદિરના સબ ઝોનલ ઓફિસમાં જે મતાધિકારનો ઉપયોગ છે તે કેન્દ્રીય ગૃહપ્રધાન કરવાના છે। ત્યાં સુધી હંમેશા જોવા મળ્યું છે કે જ્યારે પણ પોતે મતદાન કરવા માટે પરિવાર સાથે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવતા હોય છે ત્યારે પહેલાં તે કામેશ્વર મંદિરમાં દર્શન અને પૂજા કરતા હોય છે અને ત્યારબાદ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા હોય છે। મતાધિકારની પહેલા પરિવાર સાથે અહીંયા સતત તે આવતા હોય છે અને આપ સીધા દ્રશ્યો છે જોઈ શકો છો કેમ કે કેન્દ્રીય ગૃહપ્રધાન છે ત્યારે સુરક્ષાને લઈને પણ અહીંયા જે ચેકિંગ છે બોમ્બ સ્ક્વોડથી ડોગ સ્ક્વોડથી તમામ જે ચેકિંગ છે તે ચાલી રહ્યું છે। 11 વાગ્યાનો સમય છે તે અત્યારે અહીંયા આપવામાં આવ્યો છે કે 11 વાગ્યાની આસપાસ અમિત શાહ પરિવાર સાથે આવી શકે છે અને મતદાન છે તે કરી શકે છે। પણ તેની પહેલાં જે સિક્યુરિટીનું ચેકિંગ છે લગભગ આ એક આજે મંચ બનાવવામાં આવ્યો છે અને ઘણી વખત એવું પણ થતું હોય છે કે મતદાન બાદ ક્યારેક તે પોતાની વાત છે તે પણ મૂકતા હોય છે, મતદાન કરવા માટેની અપીલ છે તે પણ કરતા હોય છે અને 11 વાગે પરિવાર સાથે કેન્દ્રીય ગૃહપ્રધાન અહીંયા આવશે અને પોતાનો મતાધિકાર છે તેનો ઉપયોગ કરશે। કેમેરામેન દીપક સાથે કિંજલ મિશ્રા, TV9 અમદાવાદ। તો અમદાવાદના નારણપુરાથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મતદાન કરશે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। સવારે 11 કલાકની આસપાસ તેઓ પોતાના પરિવાર સાથે અહીં પહોંચે અને મતદાન કરે તેવી સંભાવનાઓને જોતા હાલ ડોગ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે જોરોશોરોથી મતદાન શરૂ કરી દેવાયું છે। સવારે 7 કલાકે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ। મતદાન માટે મતદારોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। સવારના ઠંડકના પહોરમાં લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે અને લોકોનું કહેવું છે કે વહેલી સવારે આવવાને કારણે એક ફાયદો પણ થાય છે કે ખાસ એવી કતારો પણ નથી હોતી જેને કારણે તેઓ જલ્દીથી જ વોટ આપી શકે છે। આ અંગે વધુ વાત કરવા સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાઈ રહ્યા છે। જિગ્નેશ, જાણવા માંગીશું કયા મતદાન મથકની બહાર આપ પહોંચ્યા છો, મતદારોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હાલ ત્યાં શું માહોલ જોવા મળી રહ્યો છે મતદાનને લઈને? ઝરણા, અમે દાણી લીમડા મતદાર જે બૂથ છે તે જગ્યા પર આવેલા છીએ। ચુસ્ત પોલીસ બંદોબસ્તો ગોઠવવામાં આવ્યો છે। સાથે સાથે ખૂબ જ ઓછી લોકોની ભીડ જોવા મળી રહી છે, એટલે કે વહેલી સવારમાં મતદાન કરવું હોય તો લોકો સરળતાથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે છે। જે મતદારો છે તે કેટલાક મતદારો વહેલી સવારથી મતદાન માટે આવે છે। અમદાવાદની વાત કરવામાં આવે તો કુલ 48 ઇલેક્શન વોર્ડ આવેલા છે। કુલ મતદારોની સંખ્યા કહીએ તો 38 લાખ જેટલા મતદારો માત્ર અમદાવાદમાં છે, જેમાંથી પુરુષ 19 લાખ જેટલા છે અને 18 લાખ જેટલી મહિલાઓ મતદાન કરશે। આજે મહત્વની બાબત એ છે કે મતદાન મથકોની સંખ્યા જણાવીએ તો 4257 જેટલા મથકો અમદાવાદમાં આવેલા છે અને આ ઉપરાંત જે મતદાન માટે જે બિલ્ડિંગ નક્કી કરવામાં આવી છે તે 1346 જેટલી બિલ્ડિંગોમાં આજે મતદાન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે 35,000ની રકમની મર્યાદામાં જે ખર્ચ કરી અને જે આ વ્યવસ્થા છે તે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। મતદાન મથક દીઠ 35,000ની આ મર્યાદા નક્કી કરાઈ હતી અને સૌથી મહત્વની બાબત કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કલેક્ટરશ્રીને 15 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી આ તમામ પ્રકારની વ્યવસ્થા માટે। જે પાણીની વ્યવસ્થા હોય, મંડપ બાંધવાની વ્યવસ્થા હોય, કારણ કે કાળઝાળ ગરમી છે ઝરણા અને આ જ ગરમીમાં લોકો મતબૂથ સુધી સરળતાથી પહોંચે તે માટેની એક વ્યવસ્થા ખૂબ જ જરૂરી છે અને એટલા માટે શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે મતદાન માટે લોકો મત બૂથ સુધી આવે અને તેમને કોઈ પણ પ્રકારની અગવડનો સામનો ન કરવો પડે તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવી પણ એટલી જ જરૂરી છે। કેટલાક બૂથ પર 2-3 વ્યક્તિઓ જોવા મળી રહ્યા છે તો કેટલાક મતબૂથ એવા છે કે જ્યાં બિલકુલ ભીડ જોવા મળતી નથી અને એટલા માટે જ વહેલી સવારે જેટલું મતદાન વધુમાં વધુ થાય
તેના માટે તમામ ઉમેદવારો પણ પ્રયત્નશીલ છે કે જેથી કરીને વધુમાં વધુ મતદાન વહેલી સવારે જ થઈ જાય, કારણ કે બપોરના સમયમાં કાળઝાળ ગરમીમાં મતદારો ખૂબ જ ઓછી સંખ્યામાં મત બૂથ સુધી જશે તેવી એક જે શક્યતા છે તે શક્યતા તમામ ઉમેદવારોને છે, તમામ પાર્ટીના કાર્યકર્તાઓને છે અને એટલા માટે વહેલી સવારમાં જેટલું મતદાન વધુમાં વધુ થાય તેના માટે એડી ચોટીનું જોર તમામ પાર્ટીના કાર્યકર્તાઓ લગાવી રહ્યા છે. બિલકુલ જિગ્નેશ, લોકો મતદાન મથક પર પહોંચે તે માટે પક્ષ દ્વારા ઘણીવાર રિક્ષાની વ્યવસ્થા કરી દેવામાં આવતી હોય છે. સાથે જ આપે જણાવ્યું તે પ્રમાણે કે આજે ગરમીનું પ્રમાણ કમ્પેરેટિવલી ખૂબ જ વધારે રહેવાની સંભાવના છે, એટલે વહેલી સવારે મતદાન થાય એ માટે પણ અપેક્ષા રાખવામાં આવી રહી છે. બપોર પછી જે પ્રકારનો માહોલ સર્જાશે, કાળઝાળ ગરમી હશે, મતદારો પહોંચે ત્યારે તેમને કોઈ મુશ્કેલી ન પડે તે માટે કોઈ વ્યવસ્થા મતદાન મથકની બહાર કોઈ કરવામાં આવી હોય, ઓવરઓલ શું લાગી રહ્યું છે, શું જોઈ રહ્યા છો આપ ત્યાં? દરેક જગ્યા પર જોઈએ તો તમામ ઉમેદવારો, તમામ પાર્ટીના વ્યક્તિઓ દ્વારા ખાનગી વાહનોનો ઉપયોગ કરી અને વધુમાં વધુ મતદારોને મત બૂથ સુધી લાવવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે અને એટલા માટે તમામ જે વ્યવસ્થા છે તે વ્યવસ્થાના ભાગરૂપે જે બહાર જોઈએ તો અલગ અલગ વાહનોમાં તમામ પાર્ટીના વ્યક્તિઓ દ્વારા પણ ગરમીમાં મતદારો મતબૂથ સુધી આવે તે માટેની એક વ્યવસ્થા જોવા મળતી હોય છે. બીજી તરફ જોઈએ તો સવારનો સમય છે, ખૂબ જ ઓછી ભીડ હાલમાં જોવા મળી રહી છે અને વધુમાં વધુ મતદારો મત બૂથ સુધી આવે તેના માટે તમામ પાર્ટીના કાર્યકર્તાઓ સોસાયટીએ ફરીને મત આપવા માટેની એક અપીલ કરી રહ્યા છે, જેથી કરીને છૂટી છવાઈ હાજરી મતબૂથ પર મતદારોની જોવા મળી રહી છે. હાલમાં જે રીતે કેટલીક સંખ્યા મતદારોની જોવા મળી રહી છે તે મતદારો કેટલેક અંશે આવતા જણાઈ રહ્યા છે અને જેની પાસે જે જગ્યા પર, જે મતબૂથ પર જેમનો મત આપવાનો અધિકાર છે તે જ વ્યક્તિને અંદર એન્ટ્રી આપવામાં આવી રહી છે, તે સિવાયના કોઈ પણ વ્યક્તિઓને અંદર એન્ટ્રી આપવામાં આવતી નથી. મહત્વની બાબત છે કે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય, કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે બાબતનું પણ પૂરતી કાળજી રાખવામાં આવી રહી છે. બિલકુલ જિગ્નેશ, આપ જોડાયેલા રહેશો અને લગાતાર આપણે તમામ અપડેટ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને જ્યારે મતદાન